હમણાં આપણે જે નવી સિસ્ટમ લાવ્યા છે એની અંદર પહેલાં હું તમને બીજા વાત કરી દઉં. 5મું સેમેસ્ટર જે છે એ એની પરીક્ષા 11/11 શરૂ થઈ હતી અને લગભગ 10 દિવસ જેટલી પરીક્ષા ચાલી, એટલે 21 નવેમ્બર સુધીની એ પરીક્ષા થઈ હતી. આજે આપણે વાત કરી રહ્યા છીએ 24 તારીખની. આ સુધીની અંદર 80થી 90% રિઝલ્ટ 5મા સેમેસ્ટરના યુનિવર્સિટીએ ડિક્લેર કરી દીધા છે 1 મહિનાની અંદર. આ બધા જ પરિણામો જે છે એ વેબસાઇટ ઉપર છે અને એ રિઝલ્ટ ડિક્લેર થઈ ગયા છે. યુનિવર્સિટીએ જે નિયમ બનાવ્યો છે એમાં 50 દિવસની અંદર કોઈ પણ પરીક્ષા પતે એનું રિઝલ્ટ ડિક્લેર થાય એવું આયોજન અત્યારે ચાલી રહ્યું છે યુનિવર્સિટીની અંદર. એટલે એનું પરિણામ અત્યારે આપણે મળી રહ્યું છે. 3rd સેમેસ્ટરની એક્ઝામનું જે છે એના પણ ઉત્તરવહીઓ આવે છે, એનું પણ અત્યારે અધ્યાપન કાર્ય મૂલ્યાંકન કાર્ય ચાલુ છે. લોની અંદર એવું હતું કે આ કાઉન્સિલના અભ્યાસક્રમની અંદર સેલ્ફ ફાઇનાન્સ કોલેજોની સંખ્યા ઘણી બધી વધારે હતી ગ્રાન્ટીન એડ કરતાં, અને ઘણી વખત એવું થતું હોય કે અધ્યાપક જે છે એને આપણે એની શૈક્ષણિક માન્યતા યુનિવર્સિટી દ્વારા મળેલી હોય એમને જ આપણે આવું મૂલ્યાંકનનું કામ આપતા હતા. થતું હતું એવું કે બહુ મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓની સંખ્યા હોય અને એની સામે ઉત્તરવહીઓ ચકાસવાવાળા શૈક્ષણિક માન્યતા પ્રાપ્ત અધ્યાપકોની સંખ્યા ઓછી હોય, એટલે એમાં ક્યાંક ને ક્યાંક વિલંબ થયો છે, યુનિવર્સિટી સ્વીકારે છે. અઠવાડિયા પહેલાં જ આના બાબતે ખાસ લો માટે થઈને ફેકલ્ટીના ડીન અને એમની બોર્ડ ઓફ સ્ટડીઝ છે એની સાથે બેસી અને આનો શું આપણે ઉપાય કરી શકાય એ કર્યું. તો જે ઘણા વખતથી યુનિવર્સિટીની અંદર જે શૈક્ષણિક માન્યતાનું અધ્યાપકો હતા એની સંખ્યામાં કેમ આપણે વધારો કરો, તો માન્યતા પ્રાપ્ત અધ્યાપકોની વિગતો મંગાવી અને એ વિગતો જે છે એના આધારે યુનિવર્સિટીએ લગભગ 52 જેટલા નવા અધ્યાપકો જે છે એ લોકોને શૈક્ષણિક માન્યતા આપી છે, જેથી કરીને આ પેપર એસેસમેન્ટનું કામ છે, મૂલ્યાંકનનું કામ છે એ સુચારુ રૂપે સમય મર્યાદામાં કરી શકાય. એના ભાગરૂપે જાન્યુઆરીના અંત સુધીની અંદર લગભગ આપણા બધા જ કોઈ પણ પરિણામ પેન્ડિંગ લોના, કારણ કે એ સિવાયના તો કોઈ રિઝલ્ટ પેન્ડિંગ છે જ નહીં, એ સિવાયના બધા જ પરિણામો જે છે સ્નાતક કે અનુસ્નાતક એ બધા અત્યારે યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર છે. બધા રિઝલ્ટ જે છે એ 50 દિવસની અંદર યુનિવર્સિટીએ આપ્યા છે. તો આ પરિસ્થિતિની અહીંયા વાત છે. એટલે લોનું પણ આ જે નવા શૈક્ષણિક માન્યતા પ્રાપ્ત નવી યાદી પેનલ કહેવાય ને આપણે મૂલ્યાંકન કરનારા અધ્યાપકોની, જે ઓછી હતી. હવે સીધી વાત છે, જો અધ્યાપકો મૂલ્યાંકન કરવા માટેની સંખ્યા વધે તો પ્રક્રિયા ફાસ્ટ થવાની જ છે, ઝડપી થવાની જ છે. તો આ એક આપણે અહીંયા હાથ ઉપર લીધેલું છે, ખાસ કરીને લો ફેકલ્ટી માટે. આ સિવાયના બધા જ પરિણામો જે છે એ નિશ્ચિત સમય મર્યાદાની અંદર યુનિવર્સિટી આપ્યા છે. હા, એટલે આપણે અત્યારે મોટું જે રીતે વાત કરી છે, નવા અધ્યાપકોને ઓર્ડર આપવા પડશે, કારણ કે એમની શૈક્ષણિક માન્યતા જે છે એની આપણે ચકાસણી કરી અને એને ઓર્ડર આપવાના છે. આ કરીને લગભગ 22મી જાન્યુઆરી સુધીમાં લોનું કોઈ પણ પરિણામ પેન્ડિંગ ન રહે એવી આયોજન યુનિવર્સિટી દ્વારા થયેલું છે.